સહજાનંદ 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 નમો સહુજીવના સુખકારી નમો સહુજીવના સુખકારી નમો દીનબંધુ દુઃખહારી નમો દીનબંધુ દુઃખહારી નમો સહુજીવના સુખકારી નમો દાસના ત્રાસ વિનાશ નમો દાસના ત્રાસ વિનાશ નમો સહુના આદિ અવિનાશી નમો સહુના આદિ અવિનાશી નમો સહુજીવના સુખકારી નમો પુરુષોત્તમ સહુપાર નમો પુરુષોત્તમ સહુપાર નમો અક્ષરધામ આધાર નમો અક્ષરધામ આધાર નમો નિર્ગુણ સગુણ સ્વામી ઓ નમો નિર્ગુણ સગુણ સ્વામી સર્વે ધામ તણા તમે ધામી સર્વે ધામ તણા તમે ધામી નમો સહુજીવના સુખકારી નમો દીનબંધુ દુઃખહારી નમો સહુજીવના સુખકારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. સત્સંગમાં આપણે બધા જ નમન કરીએ છીએ. જુદી જુદી જગ્યાએ જુદી જુદી ભાવદશામાં નમન થતું હોય છે, પરંતુ જેને નમન કરીએ છીએ એ તત્વના મહિમાથી અજ્ઞાત રહીને નમન થતું હોય છે. માટે એ નમન એક સ્વાભાવિક ક્રિયા બની જાય છે. એ નમન નિર્બીજ થઈ જાય છે.
આજના મંગલાચરણમાં નિષ્કુળાનંદ સ્વામી નમન કરવાની રીત શીખવાડે છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે 2 હાથ જોડીને આપણે ઊભા તો થઈ જઈએ છીએ, પરંતુ આ મૂર્તિમાં અંતર્યામી રૂપે બિરાજમાન મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કેવા છે, એમનો મહિમા શું છે, એની જાગૃતિ સાથે નમન થાય તો જ એ નમન સબીજ બને છે. આજની આપણી કોન્ફરન્સનો વિષય છે શા માટે, અને એમાં નમન, આપણે જે નમસ્કાર કરીએ છીએ એનું શું મહત્વ, એની આજે વાત કરીએ છીએ. તો મૂર્તિના દર્શન કરતી વખતે આપણે વંદન કરીએ છીએ, તે વખતે મનોમન પ્રાર્થનાપૂર્વક નિશ્ચયાત્મક દ્રઢતા કરીને ભાવના કરવી કે સૌ જીવના સુખકારી, ગરીબના તારણહાર, દુઃખને નિવારનારા, ભક્તના તાપ નિવારનારા, અનાદિ અવિનાશી, સર્વથી પર એવા પુરુષોત્તમ નારાયણ, જેઓ અક્ષરધામના પણ આધાર છે, અનંત કોટી બ્રહ્માંડમાં નિર્ગુણ અને સગુણપણે વ્યાપીને રહેલા સર્વે ધામના ધામી એવા સ્વામિનારાયણ ભગવાનને હું વંદન કરું છું. આ મંગલાચરણનું તત્વ છે. આવી ભાવદશામાં કરેલું વંદન ક્યારેય ખાલી જતું નથી, એનો ખૂબ જ પ્રભાવ રહે છે. તો 2 હાથ જોડીને નમસ્કાર કરવાનો શું હેતુ છે? આપણી હિન્દુ સંસ્કૃતિમાં નમન વંદનનું મહત્વ છે. એની પાછળના ઉદ્દેશને સમજવાનો આજે પ્રયત્ન કરીએ. જ્યારે કોઈના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો હોય, જ્યારે કોઈનું પ્રેમપૂર્વક ભાવભીનું સ્વાગત કરવાનું હોય, જ્યારે કોઈએ કરેલા ઉપકારને કૃતજ્ઞતા વ્યક્ત કરીને આભાર માનવાનો હોય, ત્યારે માનવી 2 હાથ જોડીને નમસ્કાર કરતો હોય છે. મહદ અંશે મનુષ્ય ભગવાન સમક્ષ પોતાના 2 હાથ જોડીને માથું નમાવીને વંદન કરતો હોય છે, કારણ એને ખબર છે કે એ પરમ તત્વ એવા પરમાત્માના એના ઉપર અનંત ઉપકારો છે. ભગવાનના આ ઉપકારની સામે ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરવાની ઉત્તમ પ્રક્રિયા એટલે વંદન, નમસ્કાર. સંસ્કૃતમાં નમનને નમસ્તે કહેવાય છે. એની સંધિ છૂટી પાડીએ તો નમઃ વત્તા તે થાય છે. સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે રહેલી ચેતના જે તમારામાં અને મારામાં વહે છે, તેને હું નમન કરું છું. આ નમસ્તેનો આદર્શ છે. એટલે આપણે સત્સંગમાં એકબીજાને મળીએ છીએ ત્યારે જય સ્વામિનારાયણ બોલીએ છીએ, પરંતુ આ જય સ્વામિનારાયણ ઘણી વખત કેઝ્યુઅલ જય સ્વામિનારાયણ જ રહી જાય છે. ઘણા વળી જય નારાયણ આવું અભિવાદન કરે છે, પરંતુ જય સ્વામિનારાયણ બોલતી વખતે આપણા 2 હાથ જોડીને તેને છાતી પાસે રાખીને માથું નમાવીને બોલીએ, એ આવા સાચા અર્થમાં જય સ્વામિનારાયણ છે. નમસ્તે એ શબ્દમાં જે તે છે એનો આધ્યાત્મિક ઊંડો મર્મ છે. મતલબ જય સ્વામિનારાયણ બોલતી વખતે તે એટલે સર્વવ્યાપક ભગવાન સ્વામિનારાયણ જે ઘટઘટમાં વ્યાપીને રહેલા છે, તે જ તમારા પ્રાણમાં રહેલા છે અને તે જ મારા પ્રાણમાં રહેલા છે. આ સ્વામિનારાયણ ભગવાનનો સદા જય હો, અને એને ધારણ કરનાર જીવ
સદા જયકારી બને છે. આવી ઉચ્ચ ભાવદશાથી જય સ્વામિનારાયણ બોલાય તો એ સાચા અર્થમાં નમનપૂર્વક જય સ્વામિનારાયણ કર્યા કહેવાય. વળી આ પ્રક્રિયામાં બે હાથ, માથું અને છાતી આ ત્રણનો સમાવેશ થાય છે. હાથ શરીરનો અંશ છે, માથું એ મનનો વિભાગ છે અને છાતી એ આત્મતત્વનો પ્રતીક છે. આમ બોડી, માઇન્ડ અને સ્પિરિટ અર્થાત દેહ, મન અને આત્માની એકતા કરીને સ્વામિનારાયણ ભગવાનની વ્યાપક ચેતનાને સંભાળીને તેને અનુભવવાની ઉત્તમ કળા એટલે જય સ્વામિનારાયણનું ઉદ્બોધન. તો આ થઈ નમન, નમસ્કાર કરવાની પ્રક્રિયા. હવે ચરણ સ્પર્શના મહત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. ઈષ્ટ અનુપમ અંતર્યામી પ્રગટ રૂપ સહજાનંદ સ્વામી તેહને વંદુ વારંવાર પદરજ શિરધરો કરી બહુ પ્યાર. ચરણ રજ શિર પર ધરી, ચરણ રજ શિર પર ધરી ઉર શ્રી ઘનશ્યામ શ્રી ગુરુ સહજાનંદના ગુણ ગાવો અતિ અભિરામ. ગુણ ગાવો અતિ અભિરામ. સત્સંગની માં અને જેમને શ્રીજી મહારાજ પણ માનથી જોતા એવા સમર્થ સંત મુક્તાનંદ સ્વામીનું આ મંગલાચરણ છે. ધર્માખ્યાન ગ્રંથના પ્રારંભના મંગલાચરણમાં મુક્તાનંદ મુનિ આ સ્તુતિ કરે છે, જેમાં મૂર્તિનું વર્ણન નથી, પરંતુ શ્રીજી મહારાજના ચરણારવિંદ અને એમની ચરણ રજનો ઉલ્લેખ કરેલો છે. ચરણ રજ શિર પર ધરી ઉર રાખી શ્રી ઘનશ્યામ, પદરજ શિર ધરું
કરી બહુ પ્યાર. આમ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ અને ચરણરજનો ગ્રંથના પ્રારંભમાં સ્વામીએ ઉલ્લેખ કર્યો છે, માટે એનો ખૂબ જ મહિમા છે. હાલ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ મળવા ખૂબ જ દુર્લભ થઈ ગયા છે. કોઈક ભાગ્યશાળીને વંશ પરંપરામાં મળેલા હોય છે, તો વળી કોઈ શ્રીમંત હોય તેઓ તેને ખરીદીને ઘરમાં રાખે છે. આ બંને પરિસ્થિતિઓમાં ચરણારવિંદના ઘરમાં હોવા અંગેનો ગર્વનો ભાવ છે તે કંઈક આવો હોય છે કે અમારા બાપ દાદાઓના વખતથી આ ચરણારવિંદ અમારા ઘરમાં છે, તો વળી શ્રીમંત આમ કહેશે કે આટલા લાખમાં આ ચરણારવિંદ મેં લીધા. આમ આડકતરી રીતે મુછ પર હાથ ફરી જાય છે, પરંતુ ચરણારવિંદની ફ્રેમ પરથી ધૂળ પણ સાફ ન થઈ હોય એવું ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. બધે જ આવું હોય છે એમ મારું કહેવું નથી, પરંતુ ચરણારવિંદ જેના છે એનું અનુસંધાન ન રહે અને એકલા ચરણારવિંદનું ફોકસિંગ થઈ જાય તો ત્યાં કંઈક ભૂલ થાય છે. ખરેખર તો બંને સંજોગોમાં કંઈક આવી ભાવના હોવી જોઈએ કે અનંત મુક્તો જેમના ચરણની ઉપાસના કરે છે એવા પરાત્પર પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનના આ ચરણારવિંદ છે. આવી ભાવદશા ચરણારવિંદ પ્રત્યે રહે તો એ ફાયદો કરનારી બને છે. જ્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરીએ ત્યારે સૌ પ્રથમ આંખ મીચીને એ જે પગલાં હોય તેમાં શ્રીજી મહારાજના ચરણની કલ્પના કરવી અને શ્રીજી મહારાજ સાક્ષાત મારી સામે ઊભા છે. શ્રીજી મહારાજના ચરણ જ્યાં જ્યાં ફર્યા તે સર્વે પૃથ્વી તીર્થરૂપ ધામરૂપ બની ગઈ. આવા અલૌકિક ચરણારવિંદનો હું સ્પર્શ કરું છું. મૂળ ચરણારવિંદના કંકુ, ચંદન કે અન્ય પદાર્થને શ્રીજી મહારાજના ચરણનો સીધો સંબંધ હતો, માટે એ ચરણની પાવરફુલ એનર્જી, શક્તિશાળી ઉર્જા એ ચરણારવિંદમાંથી વહે છે અને તે મારા શરીરમાં મારા પ્રાણ દ્વારા આત્મામાં પ્રવેશ કરે છે અને શ્રીજી મહારાજની દિવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને આનંદનો હું અનુભવ કરું છું. આવી રીતે ચરણારવિંદનો સ્પર્શ અને દર્શન મનન કરવાથી આત્માને સ્વામિનારાયણ ભગવાનનો યોગ દ્રઢ બને છે. વળી ચરણ સ્પર્શ કરવાથી આપણા જીવનમાં નમ્રતાનો ગુણ આવે છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં કુટુંબમાં જે વડીલો હોય તેમનો ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે. કારણ આપણાથી ઉંમરમાં અને અનુભવમાં જે મોટા હોય તેમને માન આપવું જોઈએ. સંસારમાં માતા પિતા, વડીલો, ગુરુજનોના ચરણનો સ્પર્શ કરીએ ત્યારે તેઓ દીર્ઘાયુ થા, ખૂબ સુખી થા, તું જીવનમાં સફળ થા, આવા શુભાશીષના વચનો તેઓ શુભ ભાવનાથી બોલતા હોય છે, જેનાથી સૂક્ષ્મ સ્પંદન રચાય છે અને જે તમારામાં એક મજબૂત વિચાર અને આત્મવિશ્વાસ જગાવી જાય છે, જેનાથી તમારું સદા હિત થાય છે. તેમજ આપણે સત્પુરુષોના ચરણમાં નમસ્કાર કરીને માથું અડાડીને તેમના ચરણનો સ્પર્શ કરીએ છીએ. આ અતિ સૂક્ષ્મ અને સમજવાની ક્રિયા છે. જે સત્પુરુષો હોય છે તેઓ તીર્થાટન કરતા હોય છે. એમના ચરણો તીર્થોની ભૂમિની રજથી પાવન થયેલા હોય છે અને ચાર્જ થયેલા હોય છે. તેનો સ્પર્શ કરવાથી એ પાવનકારી તીર્થોનો સંબંધ
આપણને સહજ રીતે થાય છે. જે સત્પુરુષ હોય તેમને ભગવાનનો યોગ હોય છે. સત્સંગમાં પણ જોવા મળે છે કે ઘણા હરિભક્તો સંતો મોટા પુરુષોને પગે લાગતા હોય છે, પરંતુ આ પગે લાગવાની ક્રિયા પણ 90% એબ્સન્ટ માઇન્ડેડ થતી હોય છે. પગે લાગનારને ખ્યાલ નથી હોતો કે તે હકીકતમાં શું કરે છે. જેમને તે પગે લાગે છે તેમને પણ અનુસંધાન નથી હોતું કે મારું અત્યારે શું કર્તવ્ય છે. જ્યારે પગે લાગવાની ક્રિયા હિયર એન્ડ નાવ એટલે અહીંયા અને અત્યારેની ભાવદશામાં થાય તો જ એ પગે લાગવાની ક્રિયા સબીજ બને છે અને ફળદાયી બને છે. નહીં તો એ નિર્બીજ અને નિષ્ફળ બને છે. સત્પુરુષ હોય તેના ચરણની આંગળીઓ જે હોય છે તેમાંથી સૂક્ષ્મ ઉર્જા વહેતી હોય છે. તેથી જ્યારે ચરણ સ્પર્શ કરવામાં આવે છે ત્યારે એ પૂજ્ય વ્યક્તિ તરફથી ચરણ સ્પર્શ કરનારને આવી આધ્યાત્મિક ઉર્જાનો શક્તિનો લાભ મળે છે. હવે જેમ ટાંકીમાં પાણી છે પણ નળ ન ખુલે તો પાણી બહાર આવી શકતું નથી, અને કદાચ નળ ખુલ્યો પરંતુ નળ નીચે ડોલ ન મુકાય તો એ પાણી પૃથ્વી ઉપર વહી જાય છે. તેવી રીતે જે સત્પુરુષ છે તેમના વિશે આપણને આત્મબુદ્ધિ હોય, હેત હોય, એમના ચરણમાં જ્યારે આપણે મસ્તક નમાવીએ એટલે કપાળના ભાગમાં, એના મધ્ય ભાગમાં આજ્ઞા ચક્ર આવેલું છે જે રિસીવર છે, અને સત્પુરુષના ચરણની આંગળીઓ જે છે તે ટ્રાન્સમીટર છે. ટ્રાન્સમીટર નળની જગ્યાએ છે અને રિસીવર ડોલની જગ્યાએ છે. જ્યારે કોઈ સાધક કોઈ સત્પુરુષના ચરણારવિંદમાં માથું મૂકીને વંદન કરે છે તો જે સત્પુરુષ વિશે પેલા સાધકને આત્મબુદ્ધિ છે, હેત છે, તે સત્પુરુષ એના ઉપર દયા કરવા માટે હિયર એન્ડ નાવની સ્થિતિમાં આવે છે અને એનું અનુસંધાન શ્રીજી મહારાજની મૂર્તિ સાથે થાય છે. પછી એની ઉર્જાનું વહન થાય છે અને પેલો જે સાધક હિયર એન્ડ નાવમાં આવીને એના કપાળનો ભાગ એ આંગળીઓને અડાડે એટલે એ જે ઉર્જાનું વહન થયું તે ઉર્જા તેના આજ્ઞાચક્ર દ્વારા, એના પ્રાણ દ્વારા એની ચેતનામાં પ્રવેશ કરે છે અને એ સાધકની ઉર્જા શક્તિમાં વધારો થાય છે. આમ જ્યારે કોઈ સત્પુરુષ હિયર એન્ડ નાવની સ્થિતિમાં આવીને ધ્યાનસ્થ થાય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની વ્યાપક શક્તિ તે સત્પુરુષના ચરણની આંગળીઓના માધ્યમ દ્વારા બહારની તરફ વહે છે અને એ અધ્યાત્મ શક્તિ બાયપાસ થાય છે, જેનો સાધકને ફાયદો થાય છે. આમ કેન્દ્ર સ્થાને તો સ્વામિનારાયણ ભગવાન જ રહે છે, માધ્યમ સત્પુરુષ બની જાય છે. આમ ચરણમાં સ્પર્શ કરવાથી ક્રિયા પહેલી દ્રષ્ટિએ સ્થૂળ દેખાય છે, પરંતુ એની અત્રે કહી તેવી ભાવદશા બંને તરફથી થાય અને પછી ચરણ સ્પર્શ થાય તો એ ચરણ સ્પર્શ બહુ જ બીજબળવાળો બની જાય છે. જ્યારે જ્યારે આપણે કોઈ પ્રસાદીના સ્થાનોમાં જઈએ ત્યારે આપણે સંપૂર્ણ જાગૃત અવસ્થામાં રહીને દર્શન કરવા જોઈએ. જે પ્રસાદીના સ્થાનો હોય છે ત્યાં મોટે ભાગે 16 ચિહ્નવાળા આરસના શ્રીજી મહારાજના ચરણારવિંદ પધરાવીને ત્યાં સ્મારક રૂપે છત્રી કરી હોય છે
તો તે સ્થાનમાં ચરણારવિંદનો સ્પર્શ કરીને ઊંડા શ્વાસ ભરવા અને જે તે સ્થાનમાં શ્રીહરિએ જે લીલા કરી હોય તેને સંભાળીને એ લીલા ચરિત્રમાં ઊંડા ઉતરતા જવું અને પછી આવી જ ભાવદશામાં ત્યાં માળા અને પ્રદક્ષિણા કરવી, જેનાથી તે લીલાની મૂર્તિ દ્વારા શ્રીજી મહારાજની મૂર્તિનો સીધો સંબંધ થઈ જશે. માટે ચરણારવિંદમાં નમસ્કાર કરીએ ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિનું અનુસંધાન રાખવું અને કોઈ સંત અથવા સત્પુરુષના ચરણનો સ્પર્શ કરતી વખતે જે તે સંત સત્પુરુષની આધ્યાત્મિક ઉર્જાનું વહન થાય છે અને તે મારા પ્રાણ દ્વારા મારા આત્મામાં પ્રવેશ પામે છે એવી ભાવનાથી ચરણ સ્પર્શ કરવો. તો આપણે ચરણારવિંદમાં નમસ્કાર કેમ કરવા, ચરણારવિંદનો સ્પર્શ કેમ કરવો અને કેવી રીતે કરવા, તેવી જે રીત છે એને એ રીતને સમજ્યા. હવે જોઈએ ત્રીજો મુદ્દો, સાષ્ટાંગ દંડવત પ્રણામનો. વિશ્વેશ્વ છો સકલ વિશ્વતણા વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. માટે તમારું કરુણાનિધિ સત્ય નામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો, નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. ભગવાન સ્વામિનારાયણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતી વખતે બોલાતી આ સ્તુતિ છે. સંપ્રદાયમાં દરેક મંદિરોમાં તથા ઘરે ઘરમાં આ સ્તુતિ નિત્ય બોલાય છે. દંડવત પ્રણામ કરતી વખતે મનની સ્થિતિ કેવી હોવી જોઈએ એની સમજણ આ સ્તુતિમાંથી મળે છે. પ્રથમ તો 80% જેવા ભક્તો આ સ્તુતિની બીજી પંક્તિ ખોટી બોલતા હશે. ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતાને બદલે દાતા તમે સકલ મંગલ શાંતિ દાતા આમ બોલે છે. આ સ્તુતિના અર્થનું અનુસંધાન રાખ્યા વગર પોપટની જેમ તે બોલાતી હોવાથી આમ થાય છે. એની એક પંક્તિમાં સ્વામિનારાયણ ભગવાનનો અપાર મહિમા સમજાયેલો છે. પ્રથમ પંક્તિ વિશ્વેશ્વ છો સકલ વિશ્વતણા વિધાતા, અર્થાત સમગ્ર વિશ્વના ઈશ, આરાધ્ય અને અનંત કોટી બ્રહ્માંડના પતિ, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, પાલન અને પ્રલયના કારણરૂપ વિધાતા એવા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. બીજી પંક્તિ
ત્રાતા તમે સકલ મંગલ શાંતિદાતા. ત્રાતા એટલે આ ભવસાગરમાંથી તારનારા અને સકળ મંગળ અને શાંતિના દેનારા એવા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. ત્રીજી પંક્તિ, માટે તમારું કરુણા નિધિ સત્ય નામ. જીવની પાત્રતા ન હોવા છતાં પણ એના ઉપર અહૈતુકી કરુણા વરસાવીને અનંત જીવને પોતાના સ્વરૂપનો સંબંધ કરાવીને અક્ષરધામનું સુખ આપ્યું. એટલે હે સ્વામિનારાયણ ભગવાન, તમે સાચે જ કરુણાના નિધિ અર્થાત સાગર સમાન છો. એવા સ્વામિનારાયણ ભગવાનને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. આગળની પંક્તિમાં કહે છે, અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો. અજ્ઞાન રૂપી માયાનો પાશ મારા જીવને વળગેલો છે. માટે હે સ્વામિનારાયણ ભગવાન, એ પાશને કાપીને મને તમારું શુદ્ધ જ્ઞાન આપો, જેથી હું તમારી મૂર્તિનો સંબંધ દ્રઢ કરી શકું. આ અંતઃકરણની શુદ્ધિની સૂક્ષ્મ પ્રક્રિયા છે જે અતિ જરૂરી છે. છઠ્ઠી પંક્તિમાં કહે છે, નિત્યે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. હે સ્વામિનારાયણ ભગવાન, નિત્ય પ્રત્યે તમારા ચરણારવિંદમાં મારી વૃત્તિ રહે એવી મારા ઉપર કૃપા કરો. સાતમી પંક્તિમાં કહે છે, ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ. એટલે સમગ્ર બ્રહ્માંડમાં અંતર્યામી રૂપે વ્યાપીને રહેલા એવા સ્વામિનારાયણ ભગવાન, તમારા ભક્તો તમારા વચનરૂપી ધર્મ પાડીને તમારી ભક્તિ અને ઉપાસનામાં સ્થિર થવા રૂપી તમારા ભક્તોનું પાલન અને પોષણ કરો. અને છેલ્લે અગાઉ સમજાવ્યા મુજબના કલ્યાણકારી ગુણો જેમાં સહજ રહેલા છે, 1 થી 7 લાઈનોનું જે એક્સપ્લેનેશન આપ્યું એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનો આવો મહિમા છે. એવા એ સ્વામિનારાયણ ભગવાન છે, તેમને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. આવી મનની અભિવ્યક્તિ સાથે ભગવાનને પ્રાર્થના કરવી કે હે સ્વામિનારાયણ ભગવાન, તમને જે હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું એને સ્વીકારો. ઘણા દંડવત પ્રણામની સંખ્યામાં અટવાઈ જાય છે, પરંતુ દંડવત પ્રણામ કરતી વખતે આપણી સૂક્ષ્મ ચેતનામાં કેવા પ્રકારનું અનુસંધાન રાખવું જોઈએ તે આ સ્તુતિમાંથી શીખવા મળે છે. તો આ થઈ દંડવત પ્રણામ કરતી વખતે આપણા મનની સ્થિતિની વાત. હવે જોઈએ સાષ્ટાંગ દંડવત પ્રણામની વિધિવત ક્રિયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે 8 અંગોએ સહિત સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને પ્રણામ કરવા. તે સાષ્ટાંગ દંડવતમાં જે 8 અંગોની વાત છે એમાં હાથ, પગ, ઢીચણ, છાતી, મસ્તક, વાણી, દ્રષ્ટિ અને મનનો સમાવેશ થાય છે. આ અંગો પૃથ્વીને સ્પર્શેલા રાખીને દંડવત કરવાના હોય છે. સામાન્ય રીતે જોઈએ તો મોટે ભાગે પ્રાણીઓ પૃથ્વી તત્વથી સમાંતર રહેતા હોય છે. એક માણસ જ પૃથ્વી તત્વને કાટખૂણે રહે છે. માટે જ્યારે શરીરના મોટા ભાગના અંગો દંડવત કરતી વખતે પૃથ્વી તત્વની સમાંતર થાય છે, ત્યારે પૃથ્વી તત્વના ગુણોનું આપણને અંદરથી બળ મળતું હોય છે. આમ આપણા પંચભૂતના દેહના પૃથ્વી તત્વને પંચમહાભૂતના પૃથ્વી તત્વનો સંબંધ થાય છે. આ એક વૈજ્ઞાનિક સૂક્ષ્મ ક્રિયા છે.
પરંતુ જ્યારે આપણે દંડવત કરીએ છીએ તે વખતે એમાં સમર્પણની ઊંડી ભાવના સમાયેલી હોય છે. આપણે જ્યારે દંડવત કરીએ છીએ ત્યારે સ્વામિનારાયણ ભગવાન આપણી સામે અભયદાનની મુદ્રામાં ઊભા છે અને એમના ચરણમાં આપણે પ્રણામ કરીએ છીએ અને આગળ જણાવ્યા મુજબની સ્તુતિની ભાવાત્મક દશામાં આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરીએ છીએ. જમીન ઉપર આપણું શરીર સમાંતર રાખીને આપણો જમણો હાથ ભગવાન સ્વામિનારાયણના જમણા ચરણ બાજુ અને ડાબો હાથ ડાબા ચરણ બાજુ મૂકવો, એટલે બંને હથેળી ક્રોસ રાખીને ગોઠવવી. આપણા હાથ, પગ, ઢીચણ, છાતી, કપાળ પૃથ્વીને અડેલા હોય અને આપણી દ્રષ્ટિને દંડવત કરતા પહેલાં મૂર્તિમાં સ્થિર કરવી અને તે દ્રષ્ટિમાં સ્થિર કરેલી મૂર્તિને મનોમન સંભાળવી અને પછીથી મુખેથી અગાઉ બતાવી તે સ્તુતિ તથા અન્ય સ્તુતિ જેમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા હોય તેનું ઉચ્ચારણ કરવું અને મનને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્થિર કરવું. આમ સત્સંગમાં જે બધી ક્રિયાઓ છે એમાં ઊંડો મર્મ સમાયેલો છે. આપણી મોટાભાગની ક્રિયાઓમાં માનસિક જાગૃતિની અતિશય આવશ્યકતા છે. કોઈ પણ ક્રિયામાં જો માનસિક જાગૃતિ ભળે નહીં તો તે ક્રિયાનો યોગ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે થતો નથી. આપણે સામાન્યપણે જે તે ક્રિયામાં અટવાઈ જતા રહીએ છીએ. આપણે ક્રિયામાં જ અટવાઈએ છીએ, પરંતુ એ ક્રિયાનું લક્ષ્ય અને અનુસંધાન ચૂકી જવાય તો તે જોઈએ તેટલી ફળદાયક બનતી નથી. આમ સૂક્ષ્મ અનુસંધાન રાખીને કરેલા દંડવત પ્રણામ આપણા ઇન્દ્રિયો, મન અને પ્રાણને સ્થિર કરીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જીવને જોડવાનું એક વિજ્ઞાન છે. આ દંડવત પ્રણામ કરતી વખતે આપણો સેતુ સ્વામિનારાયણ ભગવાન સાથે બંધાવો જોઈએ. જ્યારે આપણે દંડવત કરીએ ત્યારે સ્વામિનારાયણ ભગવાન આપણી સન્મુખ ઊભા છે. જુદા જુદા સ્થાનોમાં જુદી જુદી રીતે ઊભા રહીને આપણને દર્શન આપતા હોય એવી ભાવના રોજ જે દંડવત કરતી વખતે કરવી. સ્વામિનારાયણ ભગવાન આપણી સન્મુખ ઊભા રહીને વહાલભરી દ્રષ્ટિથી આપણા તરફ જોતા હોય અને આપણને આશીર્વાદ આપતા હોય. આવી જાગૃતિ સભર સભાન અવસ્થામાં કરેલા દંડવત પ્રણામ કેવળ દંડવત પ્રણામ નહીં, પરંતુ ધ્યાન બની જાય છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે 9 પ્રકારની ભક્તિ કરવાની કહી છે. તેમાં વંદન ભક્તિનો સમાવેશ થાય છે. આ દંડવત પ્રણામનો વંદન ભક્તિમાં સમાવેશ છે. આવી જ રીતે સંપ્રદાયના સ્ત્રી આશ્રિતો માટે પંચાંગ પ્રણામનું વિધાન છે. દરેક સ્ત્રી આશ્રિતોએ મંદિરમાં શ્રીજી મહારાજની મૂર્તિ સમક્ષ અથવા ઘરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સમક્ષ પલાઠી વાળીને બેસવું અને બંને હાથ સામે જમીન ઉપર પ્રણામ કરતા હોય તેવી રીતે ગોઠવવા. પછી એ પ્રણામ કરેલા હાથ એના ઉપર મસ્તક ટેકવવું અને પોતાના મન, દ્રષ્ટિ અને વાણીને અગાઉ સમજાવ્યું તે મુજબ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડવા અને યથાયોગ્ય સ્તુતિ બોલવી. આમ 5 અંગો વડે પંચાંગ પ્રણામ કરવાથી
શ્રીજી મહારાજની પ્રસન્નતા થાય છે. આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ અને પંચાંગ પ્રણામ એ આપણા દેહ, મન અને આત્માને સ્થિર કરીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડવાની યોગિક પ્રક્રિયા છે, જેના પ્રવર્તક હતા સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન પણ પોતે ભક્તોની શિક્ષાને માટે દંડવત પ્રણામ કરતા, જેનો ઉલ્લેખ વચનામૃતમાં પણ થયેલો છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ દેહભાવને તોડનારી પ્રક્રિયા છે. ઘણા હરિભક્તો હોય તો પણ કપડાની ઇસ્ત્રી અસ્તવ્યસ્ત થઈ જશે આવી વિચારધારાથી દંડવત કરતા નથી, દંડવત કરતા ખચકાય છે. તો આવા જીવમાંથી દેહભાવ દૂર થતો નથી. અને જ્યાં સુધી દેહભાવ દૂર ન થાય ત્યાં સુધી ભજન ઇન્દ્રિયોમાંથી અંતઃકરણમાં અને અંતઃકરણમાંથી જીવમાં પ્રવેશી શકતું નથી. માટે દંડવત પ્રણામ એ ભજનને ઇન્દ્રિયોથી જીવ સુધી પહોંચાડવાની જુદી જુદી ક્રિયાઓમાંની એક અગત્યની ક્રિયા છે. માટે દંડવત પ્રણામ અંગે સમજ આપી તેવી સમજણ દ્રઢ કરીને પછી દંડવત કરવા અથવા પંચાંગ પ્રણામ કરવા. નિત્ય પ્રત્યે આ મુજબ દંડવત પ્રણામ કરવાથી શ્રીજી મહારાજની મૂર્તિનો સંબંધ વધારે ને વધારે દ્રઢ થાય છે. તો આજે આપણે 3 મુદ્દાઓને સમજ્યા. પહેલો મુદ્દો નમસ્કાર, બીજો ચરણ સ્પર્શ અને ત્રીજો સાષ્ટાંગ દંડવત પ્રણામ. બીજા અન્ય મુદ્દાઓ હવે પછીની કથામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. da